વિદ્યાર્થી મિત્રો, આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ વીએસ સોલ્યુશન્સમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે જે તમારી દ્વિતીય સત્ર તમારું શરૂઆત થઈ ગયેલ છે, તો એની અંદર આજે આપણે ધોરણ 7 વિષય સંસ્કૃત વિષયની અંદર દ્વિતીય સત્રમાં ફર્સ્ટ ચેપ્ટર જે છે આપણું પ્રહેલિકા એટલે કે ઉખાણા, એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। તો જોઈએ, પહેલો સાચા વિકલ્પ પસંદ કરી આપણે ઉત્તર લખવાના છે। પહેલો છે વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ, તેની અંદર આવશે ઓપ્શન નંબર સી નારિકેલ। બીજો છે પક્ષીરાજ કહ અસ્તિ, તેની અંદર આવશે ઓપ્શન નંબર બી ગરુડ પક્ષીરાજ અસ્તિ। ત્રીજો છે કે શૂલપાણી કહ અસ્તિ, તેમાં આવશે ઓપ્શન નંબર ડી મહાદેવ। ચોથો છે ત્વગ વસ્ત્રધારી કહ અસ્તિ, તેની અંદર આવશે ઓપ્શન નંબર ડી વીર પુરુષ। પાંચમો છે કા સ્ત્રી નર નારી સમુપના વર્તતે, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી છોટી કા। નેક્સ્ટ છઠ્ઠો કે કા જાત માત્ર વિષ્યંતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી છોટી કા। સાતમો કા કૃષ્ણમુખી અસ્તિ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ લેખની કૃષ્ણમુખી અસ્તિ। આઠમો છે દંતે હિર્ન શિલા પક્ષી કહ અસ્તિ, તો એની અંદર આવશે ઓપ્શન નંબર ડી ઉપાનત એટલે કે પાદરક્ષક। નવમો છે કહ કરિણા કુલહંતી, તો એની અંદર આવશે ઓપ્શન નંબર બી મૃગેન્દ્ર એટલે કે સિંહ। દસમો છે કા પુરુષ યુદ્ધે કી કરોતી, તો અંદર આવશે ઓપ્શન નંબર બી પલાયન કરોતી। 11મો છે ખાલી જગ્યા મૃગાત જાયતે, તો અંદર આવશે ઓપ્શન નંબર બી કસ્તુરી મૃગાત જાયતે। 12મો છે કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે, તો અંદર આવશે ઓપ્શન નંબર ડી નારિયેળ જે છે એ વૃક્ષની આગળના ભાગમાં રહે છે। બીજું જોઈએ, કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે। પહેલો જલહ ચ, તો એની અંદર ન કટ ન મેષ, તો અંદર આવશે બિભ્રન। બીજો શાસ્ત્રી અમુરવો અપી શબ્દ કૃત। ત્રીજો છે સા દ્વિજીવા અસ્તિ પર સર્પિણીને અસ્તિ। ચોથો છે સહ નિર્જીવ અપી બહુભાષક વર્તતે। પાંચમો કહ હંતી, અંદર આવશે કુરીણાહ કુલમ। છઠ્ઠો છે કી કુર્યાત કાતર યુદ્ધે। આગળ વધીએ, વિધાન સાચા છે કે ખોટા એ જણાવવાના છે। પહેલો નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે, તો આ વિધાન ખોટું છે। બીજો તેને મોહ હોવાથી તે બહુ બકવાટ કરે છે, તો આ વિધાન ખોટું છે। ત્રીજો કલમને પકડનારા 5 આંગળા તેના 5 પતિ છે, તો આ વિધાન સાચું છે। ચોથો જોડો ગુણથી સંધાયેલો હોવાથી અવાજ કરતો નથી, તો આ વિધાન ખોટું છે। પાંચમો કસ્તુરી મૃગના મુખમાં ઉત્પન્ન થાય છે, આ વિધાન ખોટું છે। છઠ્ઠો સી હાથીઓના ટોળાને હણી નાખે છે, તો આ વિધાન સાચું છે। આગળ જોઈએ, આપણે જોડકા જોડવાના છે અ વિભાગ બ વિભાગ। તો ત્વગ વસ્ત્રધારી, તેની અંદર આવશે જે ત્રીજો છે નચ સિદ્ધ યોગી। બીજો છે જલ ચ બિભ્રન, બીજો જે છે એની અંદર આવશે શું આવશે એક ન કટો ન મેઘ। ત્રીજો છે કૃષ્ણમુખી ન માર્જરી, તો એની અંદર શું આવશે બીજો દ્વિજીવા ન ચ સર્પિણી। આગળ જઈએ, નીચેના પ્રશ્નના સંસ્કૃતમાં જ આપણે જવાબ આપવાના છે। પહેલો કા સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ, તો છોટી કા દેહ વિવર્જિતા અસ્તિ। જો છે કહ પરપાદેન ગચ્છતી, તો પાદ રક્ષક પરપાદન ગચ્છતી। ત્રીજો કાતર યુદ્ધે કી કરોતી, તો કાતર યુદ્ધે પલાયન કરોતી। ચોથો ત્વગ વસ્ત્રધારી કી ન અસ્તિ, તો ત્વગ વસ્ત્રધારી સિદ્ધ યોગી ન અસ્તિ। આગળ જોઈએ, પાંચમો સિંહ કી હંતી, તો સિંહ પરિણામ કુલમ હંતી। હવે જે છે આપણે ગુજરાતીની અંદર જ જવાબ આપવાના છે। પહેલો મહાદેવ શંકરને કેટલા નેત્રો છે, તો મહાદેવ શંકરને 3 નેત્રો છે। બીજો છોટિકામાં કયા ગુણ રહેલા છે, તો તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે, છતાં શરીર વગરની છે, મોહ વિનાની હોવા છતાં તે અવાજ કરે છે, જન્મતા જ નષ્ટ થઈ જાય છે। આગળ જોઈએ, ત્રીજો જોડો સેનાથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે, તો જોડો દોરીથી સિલાઈથી યુક્ત હોવા છતાં પારકા પગે ચાલે છે। ચોથો છે પક્ષીઓનો રાજા કોણ છે, તો ગરુડ પોતે પક્ષીઓનો રાજા છે। પાંચમો કાયર યુદ્ધમાં શું કરે છે, તો કાયર યુદ્ધમાં પલાયન કરે છે। સાતમો જે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપણે પ્રશ્ન ઉત્તર લખવાના છે। પહેલો વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ, તેની અંદર આવશે નારિકેલ વૃક્ષાગ્રવાસી અસ્તિ। કૌંસમાં જે છે બેમાંથી કોઈ પણ એક સાચો જવાબ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે।
કાહ સ્ત્રી દેહ વિવર્જિતા અસ્તિ, તો છોટી કા દેહ વિવર્જિતા અસ્તિ. ત્રીજો છે કા કૃષ્ણમુખી અસ્તિ, તો લેખની કૃષ્ણમુખી અસ્તિ. ચોથો કહ પરપાદેન ગચ્છતિ, તો પાદરક્ષક પરપાદેન ગચ્છતિ. પાંચમો છે કસ્તુરી કસ્માત જાયતે, તો કસ્તુરી મૃગાત જાયતે. હવે અ વિભાગ ને બ વિભાગ જોડવાના છે. તો ત્રિનેત્રધારી ત્રણ આંખવાળું, તેની અંદર આવશે નારિકેલ. નર નારી સમૂપના, તેની અંદર આવશે છોટિકા. પંચપત્રી તો આવશે લેખની. શિલા પક્ષી તો આવશે પાદરક્ષક. કાતર યુદ્ધે તો એની અંદર આવશે પલાયન કરોતી. નવમો જોઈએ, નીચેના ઉદાહરણ મુજબ અન્ય શબ્દો. વૃક્ષવાસી છે તો વનવાસી, ગૃહવાસી ને સ્વર્ગવાસી. એવી રીતે શૂલપાણી છે તો ચક્રપાણી, શસ્ત્રપાણી ને શંખપાણી. ત્રિનેત્રધારી છે તો શ્વેત વસ્ત્રધારી, ગોરમુખધારી ને રક્તમુખધારી. શિલા પક્ષી છે તો અન્ન પક્ષી, વાત પક્ષી, ફલ પક્ષી. દંતહીન છે તો બુદ્ધિહીન, નેત્રહીન ને વાણીહીન. આગળ જઈએ, નીચેના ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ અસ્થિ અને નાસ્તિનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. અસ્થિ એટલે છે અને નાસ્તિ એટલે નથી. તો પહેલો ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી, તો ત્રિનેત્રધારી અસ્તિ કિંતુ શૂલપાણી નસ્તિ. બીજો ત્વગ વસ્ત્રધારી ન ચ સિદ્ધ યોગી, તો ત્વગ વસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધ યોગી નાસ્તિ. બીજો છે કૃષ્ણમુખી નર્ચ માર્જરી, કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જરી નાસ્તિ. ચોથો દ્વિજીહવા ન ચ સર્પિણી, તો દ્વિજીહવા અસ્તિ કિંતુ સર્પણી નાસ્તિ. પાંચમો પંચપત્રી ન ચ પાંચાલી, તો પંચપત્રી અસ્તિ કિંતુ પાંચાલી નાસ્તિ. હવે જોઈએ નીચેના શબ્દના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને આપણે લખવાના છે. કટ્ટ એટલે શું થશે? કડો. મેઘ એટલે વાદળ. પછી છે માર્જરી એટલે થશે બિલાડી. ભરતા એટલે થશે પતિ. કરી એટલે થશે હાથી. દંત એટલે થશે દાંત. પાંચાલી એટલે થશે દ્રૌપદી. બ્રિભન એટલે થશે ધારણ કરનાર. ત્વક એટલે થશે ઝાડની છાલ. 12મો છે આપણે સંસ્કૃતના સમાનાર્થી લખવાના છે. સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દો. કટહ તો થશે કુંભ. પાણી તો થશે કરહ. સર્પ તો થશે ભુજંગ. સ્ત્રી તો થશે નારી. નેત્ર તો લોચન. કરી તો થશે ગજ અને હસ્તી. હવે જે શ્લોક છે એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે. તો પહેલો જે વૃક્ષાગવાસીવાળો છે એ જોઈએ. તો તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. તે 3 નેત્રોવાળો છે પણ ત્રિશૂળધારી ધારણ કરનાર ભગવાન શંકર નથી. તે ચર્મનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. તે પાણી ધારણ કરે છે પણ ઘડો નથી, કે તે વાદળ પણ નથી. તો કોણ છે? નારિયેળ છે. બીજો જે છે એનો આપણે અનુવાદ જોઈએ, બીજા શ્લોકનો અનુવાદ. તો જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે, જે જીવ વગરનો હોવા છતાં બહુ બોલબોલ કરે છે, જે દોરીથી સંધાયેલો છે, પારકે પગે ચાલે છે, એ કોણ છે? જોડો. ત્રીજો જે શ્લોક છે એનો અનુવાદ જોઈએ. તો કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? મૃગ સિંહ પલાયન કરે છે. જોઈ શકો છો. જન્મ છે નીચેના શ્લોક પૂર્તિ પૂર્ણ કરવાની છે. તો નર નારી સમૂપના શાસ્ત્રી દેહ વિવર્જિતા અમુખીકૃત શબ્દ જાત માત્રા વિષ્યંતી. બીજો છે કૃષ્ણમુખી નચ માર્જરી, દ્વિજીવા નચ સર્પિણી, પંચભત્રી નચ પાંચાલી, યોજાનિતા સહ પંડિતા. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો ધોરણ 7 વિષય સંસ્કૃત વિષયની અંદર સેમેસ્ટર 2ની અંદર જે ફર્સ્ટ ચેપ્ટર છે પ્રહેલિકા, એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.